મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ. જય કે અમારા જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા અને મસ્ત મજાના એકદમ ક્રિસ્પી બાજરીને મેથીના વડા હા, રવો, ચણાનો લોટ, ઘઉંનો લોટ, બહુ બધા લોટ. હા. અરે આ મારે એલવી બને શું છે આ? ચશ્મા ચા તો દેખાશે પપ્પા. નેચે દૂધ લેવા જઈ હતી ને તે પણ મળ્યા હતા. હારું નહીં, પણ મળ્યા હતા. બીજું હતું મારા ઘરવાળા મને નેચે ભૂલી ના આવતા રહ્યા. ઘરવાળા મેચે જતા જ નહીં પણ. હા, બધા જતા રહી ગયા. હું એના કારમાં હંગાત મારી ગયા. બાકી બેવા નહીં જતા. અને વાતો કરી બેઠી બેઠા હવારે. બે રાતનો વરસાદ આવેલો મસ્ત એમ જેવું ઠંડુ. ચીલ્ડ પંખાની જરૂર જ નહીં. ભગવાનની એસી ચાલુ કરી એટલે પતી ગયું તમારે. ભગવાન ગરમ એસી ચાલુ કરે તો ગરમી લાગે. એકદમ ઠંડુ કુલ થઈ છે. આ પેલા પથ્થરો ને આપણા હાર્યા હેરે ઠંડા થઈ ગયા. રાત્રે 28 વાગ્યાનો પંખો બંધ કરી દીધો તો એસી બંધ કરી દીધું હતું. મને તો એકદમ ઊંઘે તો બસ એવો પવન આવતો. ઓઢી ઓઢી તોય પાછળને ગલેરીથી તો છેવો પવન આવતો હતો. એ તો જેટલી વાસો અંદર આવી. દરવાજો બંધ હતો ને વાસો તોય કઈ બે ડૂબી આવી છે. એટલા પવન હાથે વરસાદ હતો, વીજળી પડે, ખાટકા એવા. શરૂઆત કર્યો ધૂમ ધડાકાની સાથે. ધડાકા એન્ટ્રી કરી નાખી. એન્ટ્રી કરી દીધી. એન્ટ્રી થઈ આવે. એક વરસાદ આવે તો કોક ખેડૂતોને પાક સારો થાય. તો અનાજ બનાજ વ્યવસ્થિત પાક. બસ પણ થોડું માપનું જ પડવું જોઈએ, બહુ વધારે ના પડી જોઈએ. એટલે સમય પડે ને તો જ થાય વસ્તુ. ભાઈ દે કરે એમાં ઉપાડી હોય પાસે બગાડ થાય બાપરે. હાલ તો ચોખ્ખું વાતાવરણ મસ્ત. એકદમ આકાશ ચોખ્ખું. એ હજી વાર હાલ તો કોઈ નહીં આવ. ખાલી આપણે એડમિટ થઈ ગયું. એન્ટ્રી થઈ ગઈ. થોડી વાર લાગશે પિક્ચર આવતો. જય ગયા જય ગયા કઈ ચાવી લડત. રાધે રાધે. રાધે રાધે.